સવારમાં નીકળી ગયા પેટ્રોલ ભરવા, કેમ કે આજે છે પૂનમનો મેળો અને અમારે કરવાનો છે પૂનમનો મેળો. કેમ કે કોણ મેળામાં આવ્યું છે એ કોમેન્ટ કરી દેજો. કેમ કે પેટ્રોલ ભરવા નીકળી ગયા છે પાછા. તો હાલો તમને દેખાડો મારો વિડીયો છેલ્લે સુધી જોતો તમે તમારા મિત્રો. આ છે અમારા ગામની દુકાન અને અહીંયા છે બાબા સીતારામની મઢી અને અહીંથી અમારો ઘરે જવાનો રસ્તો છે. તો બના રહેજો અમારા બ્લોગમાં. હું તો આ છે સેવા કરવાવાળા બધાય, કેમ કે સેવા કરવી પડે પૂનમની સેવા કરતા હતા. અને એ બીજા તો અહીંયા પણ કરે છે, જોઈ શકો છો અહીંયા કરે છે. અને આ અમારા દિયાળ ગામનું પાટિયું છે, કેમ કે અહીંયા બસ સ્ટેશન છે અને તમારે પણ આવવું હોય તો આ જગ્યાએ આવી જવાનું. અને અમે ટ્રાફિક તો જોઈ લેવા હે, ઓહો ટ્રાફિક કાળા ગજબની છે. અહીંથી તો દેખાઈ ગયું અમારું મંદિર, કેમ કે હાલો તમને દેખાડો અમારું મંદિર, જોઈ શકો છો. અને અમે જઈએ છીએ હવે પગે લાગવા, તો તમને બધું દેખાડતા જાઓ ને જોતા હતા મિત્રો. પછી તો અમે પોગી ગયા અને અમે પાર્કિંગમાં લાગી હતી ગાડી. તો હાલો તમે અમારો વિડીયો જુઓ. તો અમે કરી લીધા દર્શન અને આ બધું પબ્લિક જોઈ શકો છો તમે. આ પબ્લિક એટલું બધું માણસ જેમ તેમ તો નહોતું, અને તમને અવરમાં કેટલા બધા માણસો હતા એ તમને દેખાડી દઉં છું. જોઈ શકો છો એટલા બધા માણસો છે. પછી અમે નીકળી ગયા પાછા નિશાકોટડા જવા. તો અમે નીકળી ગયા છીએ જમવા, કેમ કે જોઈ શકો છો તમને જમવાનું શું છે એ તમને દેખાડો. આપણે બધું જોઈ શકો છો જમવાનું, કેમ કે આ બાજુ અહીંથી જવાનું છે ને આ અંદર છે જમવાનું. જમવાનું શું છે એ તમને દેખાડું. જમવામાં છે દાળ ભાત ચૂરમું અને એ બધી વસ્તુ છે. તો જોઈ શકો અમે જમીન પાસે નીકળી જાય છીએ. પછી અમે જઈએ છીએ અંદર મેળો કરવા. તો અમે કે હાલો ને આ બાજુ જઈએ. તો અમે આ બાજુ નીકળી ગયા, જાય છીએ માથે જાય છે. ભીડ તો સારી છે, તો તમે જોઈ શકો છો આ બધું પબ્લિક કેવું છે એમ. તો ભાઈ છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો. અમારા સામભાઈ પણ હવે હેલાવે છે. આ જોઈશું ઉપર આવી જાય છીએ અમે, જઈએ છીએ પગે લાગવા. ભીડ તો જો મિત્રો, પબ્લિક જાજુ હતું એટલે અમે સાઈડમાંથી નીકળી ગયા. જોઈ શકો છો અમે નહીં આમ જાય છીએ હવે ઓલી બાજુ ફોટા પાડવા. આ જો બધું આ છે અમારું મંદિર. અમે આવી ગયા ફોટા પાડવા, કેમ કે બધા ફોટા પાડતા હતા. તો હાલો એ તમને હું દેખાડું છું મિત્રો. જો આ બાજુ છે બધું ફોટા પાડી, બધું આ બાજુ છે. જો આ બાજુ બધું છે, ઓલા આપણને દેખાય ના ફોટા પાડવા લાવવાનું છે. ફોટા પાડીને અમે નીકળી ગયા પછી પાછા, કેમ કે આ ઢીંગલી બીંગલી અમે જોઈએ બધી, કે આ ઢીંગલી લેવાનું મન થઈ ગયું પાછું, કે પછી લીધી નહીં. અને હવે અમે જઈએ છીએ પાછા આ બાજુથી નીચે જઈએ છીએ. આ મંદિર છે જુઓ, અને આ પબ્લિક છે બધી. કોણ આવે કોમેન્ટ કરતા હશો મિત્રો. હા જો આ પબ્લિક, હા તમ તારે બધું જે વસ્તુ જોતું મળી રહે તમને. જોવો તમે તો એ મળી રહે બધું નાના છોકરાને લેવાની વસ્તુ. આ બાજુ છે જોવો તમે આ બધી વસ્તુ છો, નાના છોકરાની વસ્તુ ડીંગલી બંગલી બધું છે. અમે જઈએ છીએ હેઠે અને આવી જાય છે હેઠે અને જાય છે અમે હવે જવાનું છે મારા કોળમાં. ચાલો તમને અહીંથી કોળ દેખાડું તમને. એ અમારા સામજીભાઈ કે આ બાજુ જાઓ કે આ બાજુ. મેં કીધું આ બાજુ ઉયા જાય કોળમાંથી. ચાલો એને આ બધું કોળ છે તો આ બાજુથી જવાનું છે. આવી જાય અમે કોળમાં. આ કોળમાં બધી ગાડીઓ પડ્યું છે. હા જોઈ શકો છો. પબ્લિક કાંઈથી દેખાતું નથી કાંઈ. બને રહેજો અમારા વિડીયોમાં, કેમ કે આ જે એમાં ગાડી છે એમાં બેવાનો વિચાર છે, પણ બેસીને આ ભાઈબંધ ફોટા પાડતા.
હાલો અમે તમને બધું અંદર દેખાડીએ તમને. હા જો આ બધું છે, અહીંયા બધું વેચાય છે. પબ્લિક કોઈ દેખાતું નહોતું, માથે ભીડ હતી, પણ આમાં કોઈ દેખાતું છે નહીં. તમને દેખાડી હાલો બધા. અમને પી ગયો શેરડીનો રસ પીવાનો મન. અમે કીધું હાલો શેરડીનો રસ પી નાખી. અમે આવી ગયા અમારા ભાઈ પાસે અને મંગાવી લીધો શેરડીનો રસ. 2 ગ્લાસ શેરડીનો રસ મંગાવ્યો છે અને પીએ અમારે શેરડીનો રસ. આ જો શેરડીનો રસ છે, તમે તો પીધો છે. પછી તો અમને પાછો પીવાનો મન ગયો, પાછા 2 કપ મંગાવી લીધા. તો આવી ગયા છે બીજા 2 કપ ભરાય છે અને આવી ગયા છે અને અમે પીએ છીએ રસ. તમારે પીવો હોય તો કમેન્ટ કરી દેજો, પાડી દેજો, કેમ કે આપણે પી લઈશું બધાને મફત. નીકળી ગયા પાછા માથે જવા, કેમ કે હવે અમારે ઘરે જવાનું છે. તો જરીક આમાં રખડીને પછી નીકળી જઈએ ઘર તરફ. હા બધું તો અમે જઈએ છીએ ઘરે. તો હાલો તમે. આ બધી ભીડ છે, કેમ કે વટે એમ નહોતું એટલે અમે તો આડ બાર નીકળી ગયા. અને આ મારી ગાડી છે અને સાંભળી કરે છે બાય બાય, આવજો એમ. અને નીકળી ગઈ છે અમારી ગાડી અને અમે જઈએ છીએ ઘર બાજુ. વિડીયો જોતા રહેજો. હવે બોલેરો આવે છે, વન મારતો આવે છે. મેં કીધું આગળ થઈ જાવ, થવું તો પછી તો થઈ ગયા. અમે પડી ધીમી અને આગળ છે બોલેરો, એ બાય બાય કરતા. આ બાજુ બોલેરો તો નીકળે જ છે, પણ માણા બહુ દેખાતું છે નહીં. હા ભેગા અમારા સંભાઈ હાકે છે ગાડી અને એ જોવે છે. એ કહે છે લાઈક સબસ્ક્રાઈબર કરી દેજો. અને મળી ગયા અમે અમારા સબસ્ક્રાઈબરો. હા કાંઈ વાંધો નહીં, એ કહે છે સબસ્ક્રાઈબર કરી દેજો, એટલે તમે મિત્રો સબસ્ક્રાઈબર અમને કરી દેજો. અમારા શામજીભાઈ કહે છે હાલો હવે નીકળી જાય. મેં કાંઈ વાંધો નહીં, તમે પહેલાં વિમલ ખાઈ નાખો અને નીકળી જાય છે અમારા ઘર બાજુ જવા. અને અમે ભોગી ગયા છીએ મિત્રો અમારા ઘરે, કેમ કે બનારસમાં બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબર કરતા જ. અને હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. બાય બાય.